નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। 26મી જાન્યુઆરીએ સ્કૂલોમાં ધ્વજ ન ફરકાવતા અમદાવાદની 15 સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી। અમદાવાદમાં સ્કૂલોને ફરી બોમ્બ ધમકીઓનો મેલ મળ્યો છે। 26મી જાન્યુઆરીએ સ્કૂલોમાં તિરંગો ન ફરકાવવાનો ભર્યો ઈમેલ મળતા હડકંપ મચી ગયું છે। શાહીબાગની કેન્દ્રીય વિદ્યાલય, સેન્ટ ઝેવિયર્સ અને સંત કબીર સ્કૂલની ત્રણેય બ્રાન્ચ સહિત 15 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે। ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે। અમદાવાદની કઈ શાળાઓને મળી બોમ્બની ધમકી, જેમાં કેન્દ્રીય વિદ્યાલય, શાહીબાગ, કેલોરેક્સ ઘાટલોડિયા, ડીપીએસ સ્કૂલ બોપલ, સ્વયં સ્કૂલ, મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ, સેન્ટ ઝેવિયર્સ, લોયોલા મેમનગર, સંત કબીર નવરંગપુરા, સંત કબીર નારણપુરા, સંત કબીર ડ્રાઇવિંગ, જીનીવા ઇન્ટરનેશનલ, સેટેલાઇટ રેડ બ્રિક્સ, વિદ્યાનગર ઉસ્માનપુરા, જીડી સ્કૂલ નરોડા, એપલ ગ્લોબલ સ્કૂલ, એસપી રિંગ રોડ। આર ઇન્ડિયા ટીવી ન્યૂઝ બ્યુરો રિપોર્ટ।